કોઈ વ્યક્તિ હોય અને એ કૂવામાં પડે, કૂવામાં અધવચ્ચે દોરડું પકડેલું છે, જો એ કૂવામાં પડે તો કૂવાની અંદર સર્પો છે કાળા, ઉપર જોવે તો ઉપર સફેદ ઉંદેડાઓ એ દોરડાને કાપે છે. જે કાળા સર્પો છે એ મનુષ્યની રાત્રિઓ છે, જે દોરડાને સફેદ ઉંદેડાઓ કોતરે છે એ મારા ને તમારા દિવસો છે. જે દોરડા ઉપર લટકે છે માણસ એ મારી ને તમારી સંસારની માયા છે. દોરડાને કાપે છે, જો નીચે પડે તો એને સર્પો ખાઈ જાય, અને એમાં પણ સાથે સાથે ઉપર મધમાખીનો મધપૂડો છે, અને મધપૂડામાંથી માખીઓ મધને લાવીને મૂકે છે. એ મધનું ટીપું પડવાની તૈયારીમાં છે, અને એ આ માણસને દેખાય છે. જે મને તમને મધપૂડાનું મધ દેખાય છે એ મારી તમારી ભોગની ઈચ્છાઓ છે. એ માણસ પોતાની આંખ દ્વારા જોવે છે કે આ મધપૂડાનું મધનું ટીપું મારી જીભ ઉપર આવે એટલે એનું મુખ ખુલ્લું રાખે છે. માયારૂપી દોરડાથી પકડાયેલો માનવ મનુષ્ય એને શું દેખાય છે? મધ. અને એ મધ છે સુખ સંસારનો. મુખ ખુલ્લું રાખીને સુખને લેવા માટે બેઠો છે. નીચે એને કાપવા માટે, કરડવા માટે કાળા સર્પો બેઠા છે. ઉપરથી સફેદ ઉંદેડાઓ એ દોરડાને કાપે છે. પણ એ મનુષ્યને લાલસા શેની છે? તૂટી જાય દોરડું તો એ પડવામાં બીક નથી, એને નીચે સાપ કરડી જાય એની બીક નથી. પણ જ્યાં મધપુડામાંથી મધનું ટીપું પડવાનું છે એ મધનું ટીપું મારા મુખમાં આવે અને એ ટીપું હું પીવું અને એ મને આનંદ આવે એટલી અભિલાષા છે. મારી ને તમારી આ જ પરિસ્થિતિ છે. રાત અને દિવસો આપણા દોરડા કાપે છે સાહેબ. રાત અને દિવસ જવા લાગી છે ખબર નથી, પણ આપણે એ મધપુડાના મધના ટીપાની રાહ જોઈને, એ સુખના સંસારનું સુખ સાચું નથી તે છતાં એ સુખને પામવા માટે, એ સુખને મેળવવા માટે આપણે વલખા મારીએ છીએ. એ મધનું ટીપું મારા મુખમાં આવે અને મને સુખ મળી જાય અને મને આનંદ આવી જાય, હું સુખી થઈ જાઉં. પણ આપે સંસાર રૂપી માયાની અંદર એ મધપુડાને ચાખવા માટે આપણે નીચે રહેલા સર્પોને જોતા નથી, ઉપરથી કાપતા દોરડાને આપણે જોતા નથી કે મારો સમય ધીરે 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 કપાઈ રહ્યો છે, મારા દિવસો વ્યતીત થઈ રહ્યા છે અને મારો જે ધ્યેય છે એ ધ્યેયને હું ભૂલતો જાઉં છું. પુરંજન ઉપાખ્યાન મને તમને એ જ સમજાવે છે કે જ્યારે ઈશ્વર મારો ને તમારો મિત્ર હતો ને ત્યાં સુધી આપણે એને ભૂલતા નથી, ત્યારે આપણે માયાથી જોડાતા નથી. અને એટલા માટે કહેવાય છે કે બાળક જ્યારે માના ઉદરમાં ભગવાનને આજીજી કરતું હોય, ભગવાન મને આ મળમૂત્રમાંથી, મને આ નરકમાંથી છોડાવો, હું તમારું ભજન કરીશ, હું તમને નહીં ભૂલું. 9 મહિના સુધી, 8 મહિના થાય ને ત્યાં સુધી એ બાળકને પોતાની વિસ્મૃતિ જૂની આવતી હોય, પૂર્વજન્મમાં શું હતો એ બધું જ યાદ આવે અને એ બધા કર્મ એને યાદ આવે. અને પછી છેલ્લે અંતમાં ભગવાનને પ્રાર્થના બાળક કરતું હોય, ભગવાન મને આ સંસારમાં હવે મને આવવા દો, હું સંસારમાં જઈને તમારું ભજન કરીશ, તમને યાદ કરીશ, તમારા જપ તપ કરીશ, તમને નહીં ભૂલું, એવી પ્રાર્થના માના ઉદરમાં બાળક કરતું હોય છે વારી ઘડીએ વારંવાર. પણ જ્યાં જન્મ બાળકનો થાય અને ધરતીનો સ્પર્શ થાય અને ત્યાં પાછી એને માયા લપટાઈ જાય.
એની સ્મૃતિઓ બધી વિસ્મૃત થઈ જાય છે. એ ભગવાનને કરેલી પ્રાર્થના, એ ભગવાનને આપેલું વચન, એ ભગવાનને કીધેલી વાતો બધું જ ભૂલી જાય છે મનુષ્ય. જ્યાં ધરતીનો સ્પર્શ થાય અને ત્યાં એ માયા ચોટી જાય. અને પછી આવે ને તરત, બેટા પપ્પા આવ્યા, દાદા આવ્યા, આને કાકા કહેવાય, આને મામા કહેવાય, આને ફુવા કહેવાય, આને ફૈબા કહેવાય. પછી એને કાંઈ દેખાતું નથી. એમ ભગવાન મારો ને તમારો મિત્ર બની અને હંમેશા આપણી સાથે હોય છે, પણ આપણે એને પકડી રાખતા નથી. આપણે માયારૂપી મદમાં ચોટી જઈએ છીએ, માયારૂપી મદમાં જોડાઈ જઈએ છીએ. એ કાળા સર્પો નીચે રહેલા દેખાતા નથી, રાત્રિઓ દેખાતી નથી, સફેદ ઉંદેડાઓ જે દોરડાને કાપે છે, દિવસોને કાપે છે, એ આપણે જોતા નથી. અને માત્ર ને માત્ર આપણી દ્રષ્ટિમાં ઈશ્વર નથી હોતો, માત્ર ને માત્ર આપણી દ્રષ્ટિમાં માયાનો સુખો દેખાય છે આપણાને.